વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકે આગામી નાતાલ તથા 31મી ડિસેમ્બર પર્વ નિમિત્તે જિલ્લાના ધરમપુર, નાના પોંઢા તથા કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં નિર્વિવાદ અને શાંતિપૂર્ણ રીતે તહેવાર સંપન્ન થાય એવી અપીલ કરવામાં આવી હતી. ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી, વલસાડ ડીવાયએસપી એ.કે. વર્મા તથા ધરમપુરના પીએસઆઈ આર.કે. પ્રજાપતિએ આ બેઠકમાં એકબીજાના તહેવારમાં સહકાર આપવા તથા કોમી એકલાસ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો અને ધરમપુરથી અન્ય જગ્યાએ રોજગારી માટે જતા લોકોને લાયસન્સ ન હોવાને કારણે દંડ આપવામાં આવતો હોય છે, પરંતુ આરટીઓને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લાયસન્સ બાબતે કેમ્પ કરવામાં આવે તો ઘણા અમારા આદિવાસીઓને લાભ મળી શકે અને ધરમપુર ખાતે બાયપાસ ખાતે રોડ પર જે રાત્રિ દરમિયાન કચરો ફેંકવામાં આવે છે એમને દંડ કરવો જોઈએ અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ગામોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય, જેના કારણે ગરીબ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે, એવું તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત ગામ, શહેર, ફળિયામાં કોઈ તકલીફ અથવા કોઈ શંકાની સ્થિતિમાં પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં ખ્રિસ્તી આગેવાનોએ પોતાની વાત મૂકી હતી. આ બેઠકમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી આદિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાતાલનું પર્વ આવવા જઈ રહ્યું છે. દરેક ધાર્મિક તહેવાર એમાં જે પણ માનતા હોય, સંપ્રદાયમાં હોય કે પછી આખા ધાર્મિક એમાં અલગ અલગ માન્યતા ધરાવતા, પોતાનો વર્ગ ધરાવતા પોતાનો જે તહેવાર છે એ ઉજવવાની આખા દેશમાં સ્વતંત્રતા છે. એટલે ખાસ કરીને જો કોઈ પણ સમુદાય આ એમની ઉજવણી કરતા હોય તો બીજાએ એમને સહકાર આપવાનો છે. દાખલા તરીકે આપણે તાજિયા ઉજવીએ છીએ તો મુસ્લિમ બિરાદરો આખો જુલુસ કાઢે છે, આપણે સહકાર આપીએ છીએ. આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ તો આપણે આખો ગણેશની મૂર્તિનું વિસર્જનમાં આખો દિવસ આપણે લગભગ જતો રહી છે. આખો ટ્રાફિકમાં સહકારથી એકબીજાના એનાથી કરીએ છીએ. એ જ રીતે આ વખતે નાતાલ અને એને પછી 9 વર્ષનું પર્વ જે ઉજવવા જઈ રહ્યું છે એના માટે તમને બધાને ભેગા કરી અને એક કોમી એકલાસનું વાતાવરણ જાળવી અને આ આખો જે તહેવાર છે એ સંપન્ન થાય એ માટે આપ સૌ આપના સ્તરેથી યોગ્ય યોગદાન આપી અને દરેકના ગામમાં જે પણ જગ્યાએ હોય તે જગ્યાએ નિર્વિવાદ અને શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર સંપન્ન થાય એ રીતની દરેકે કાર્યરીતિ કરવાની છે. અને આવનાર સમયમાં 25મી તારીખે જે નાતાલનું પર્વ છે અને એના પછી 31મી ડિસેમ્બરે જે નવા વર્ષનું પર્વ ઉજવવામાં આવે છે, જે વલસાડ જિલ્લામાં આ પર્વ ઉજવવા અંગે ધરમપુરની અંદર ધરમપુરના જે વિસ્તારો છે તેમજ નાના પોંઢા અને કપરાડાના જે વિસ્તારો છે એમાં આ પર્વની ઉજવણી ખૂબ આગળ પડતી કરવામાં આવે છે. તો આ પર્વમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને તેમજ તમામ કોમ ભેગી થઈ આ તહેવાર ઉજવે અને આ તહેવારોમાં બધા હળીમળીને ઉજવે અને જે અહીંયા પ્રસંગો થાય છે એ પ્રસંગો પણ માં કોઈ જાતની બાધા ન આવે તે બાબતે અત્યારે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. આમ તો હજી સુધી કોઈ દિવસ આપણી આવી રીતે બેઠક રાખવામાં આવતી નથી, પરંતુ આ વખતે પોલીસ અધિક્ષકશ્રીનો અભિગમ હતો કે નહીં, આ વખતે આપણે આ લોકોને પણ બોલાવો. એટલે દૂર દૂરથી આગેવાનો આવ્યા હતા, એમનો સંપર્ક કરવામાં આવ્યો કે એમને આ તહેવારમાં જો કોઈ તકલીફ પડતી હોય કે કોઈ મુશ્કેલી હોય તે જણાવવા બાબતે આ મિટિંગ રાખવામાં આવી હતી. બેઠકમાં સામાન્ય ચર્ચા થયેલ છે અને એમાં બીજી કોઈ અન્ય મુશ્કેલી છે નહીં. તેથી આ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે તે બાબતે સૌને અપીલ કરવામાં આવે છે.